પોહાતું નથી હગત ને અને ચાલીને ફરવું છે હમણાં જેઠે જેઠે ફરતો તો કે મને ખબર નથી ઓળે સાંભળું હતું હે મોહગા જે કાંઠે ચડી રાતના 3 વાગે આવું માતા બોલું હોય બરોબર કેટલા વર્ષ છે 500 હા હમણાં એ પાણી વાળો ગમને ચીડીએ તો મારા લાલવા ભેગો આવ્યો હું આગળ બોલો હોય હા એ લાલવા પાછળ દેવું પડ્યું તું એ દેરો ભગવાના જે તું આગળ ને તો ખબર છે બધું ખબર હોય તો જમ લાગતા નથી તો ચાલના જમ કે મને ખબર નથી એવી તો ખબર છે કોકે તો જમ ખબર પીવો છો અમે ખબર હે ને કે અમે નાક રાખી એ પઠા પીવો છો ઠીક તો આવે ને મારી એ માતા કે જાવ બોલો હવે હકત વગત તો ચાલ હડો મે એ નથી કોઈ શીટા હેડે છે અને કણ કોઈ આપવા માંગતો નથી આવું માતા હગત મારી હવે અમારા વાત તો કઈ ભાઈ તમારા વાક ના હોય તો પરિવાર એક નાની તેલને હું ગાઢ પાડી અને સોખો કરી અને આ દેરું લઈને હેડીશ તો આ વેણ થાય 500 હવે તો મારું કીધું મારો કોલ યાદ રાખશો તો તમારે સુખી થાશો લગે પછી હું માતા બતાવો છે પણ હું મારા આ સેવા શાંતિ રાખું 500 માતા ઘરોમાં આવેલી છે હવ ને ખબર છે ભાઈ 500 હવ હતાય છે હગત છે આ દાડું હગત સણે છે કોઈ આના પાયામાં કોઈ આગળ વધે એવું નથી આ દાડું વધે નહીં પણ હું હગત ભેગી છું એટલે આ દાડું ટક્કર ચાલે એટલે તમારો પાયો કોઈ ગોતિયા લે એમ નથી તમારે એની પૂજા કરવી પડશે ઠેક સુધી પણ કદાચ છે હું માતા અને કોઈ વાતમાં નિયામાં બોલમાં એનો રસ્તો કરી આલું તો 500 આ વેણ થયો 500 ના તો મારે તારે કર તું ભગવાન ઘરનું દેવું છે અને બધું તો પલિત છે હવે તારે બધું કરવાનું છે અમને ક્યાં આમાં ખબર પડે આ પલિત છે આ પલિત ને તમે પૂજીને શું કરશો અમાર નહીં અમે માગતા જ નહીં સાંભળ્યા જે એ વાત છે અને આ ઢુકડા કોઈ હેડશે ને તો વધારો થાય તમે કહેશે ઓલો આવશે આમાં કોઈ પડશે નહીં બીજામાં પણ થોડું બીજામાં હવે ખોડોબા પરિવાર છે આખો વધારે લટુ ગયું અમે તો આમાં છો ને બરાબર અમને તો વાત ખબર નહીં હવે પૂજા હીરે વધારે કરે છે બધાને કહે કે તમે વાય હા તમે એમ કે તમે પૂજા કરો ને કે તમારે ડર છે વધારો થયો 500 એવું બીવરા ગૌ બીક આવે છે હવે બીક આવે એ આમાં તમે બીવડાવો કે તમે મરી જાય હા જો કે તો મારે તો ના એ બોલશો કે તમે નડશે એલો હું એમ કહે છે કે તમે ભોગવજો તમે નડશે તમે ની માનો હું હગત તમને એનું પરમણ એનું એમ કે તમે નડશે એટલે અમારું સમજવાનું ચાવ જીવ પાછો ગાળવો પડે એ હું એમ કહે છે એટલે બેટા મારા આવશે હવે ભોપાલ આવશે એ હું એમ કહે આવશે બેટા મારા ચાલ આવશે અમારે હેરાન નહીં થાય એમ કે હેરાન થઈ હમણાં આવી ગઈ એ ભૂ એમ કે હવે ટીનો આવી વાત છે 500 એટલે આમાં તમારા ભલ્યા દેવી છે વાતો બાકી કોઈ એમ કે છે પછી હું હવે જતી રાગડું છું કદાચ છે ને આ વાત નહીં આ પાયો કોઈ ગોતી ને કે તો તમારે રાગડું થવું હોય તો જરૂર તમે અગજના બોલ નહીં આવશે મત સાંભળ્યા જેવી વાત આવશે તો આ વધારો થાય પછી એમ કહેશો કે શું હતું પણ એ રૂબરૂ માતાના દર્શન કરશો માતાનું નામ લેશે અને એટલે માતા બોલશે બે ઘડી તમારી મારે આ એક દોણો હેરતો નહીં પાછળ બધો વેન છે તો પછી કરવાનું ઘણા હેડતો નથી તો દાડા તો બહુ સાચી છે મને બીક લાગે દોણો તો ભાઈ ના હેડવા છે એનો કોણ છે એટલે બોલ પછી કાવ બહુ મારે આબુ લાવવું હમણાં બસ
હગત તો તેડાવે જ તમને આબુ ના આબુ કોઈ નહીં આપણે તો ઈ વાત છે પછી તમે લાખો રૂપિયા બગાડજો તોય માતા પાસે કઈ જે કઈ જાહેરમાં કોથો હવે કે આપણે ઈ વાત છે અને આપણે જે આવશો પછી હો ફોપા લાવશો તો તમારું દુઃખ રાવાનું નથી અને હજી હું હગત હવને ભલામણ કરીશ મઠે જઈ કે આ દુઃખનો નિર્ણય કર દઉં નાની સેલને મોટી સેલ તો કશું નહીં કરી પણ નાની સેલ ભેગા થઈ તમારું આ રસ્તો હું કરી આવીશ લો એમાં વેણ લાખું તું પંથા અને કદાચ છે મારાથી આ કુંવાસી મન છે તો હું એનો વ્યવસ્થા કરીશ હો હજી માં શાંતિમાં કે તારાથી વ્યવસ્થા થતી હોય અગજ સિગોતર દાદરાવાળી મહારાજ આ ટાઈમથી આ બોલને તોલ કરતી હોય તો વેણ કર દો કે જરૂર રમી આનો શિકાર છે આનો એ ફૂલની પાંખડી નહીં આકર્ષ બનશો અને આ નિયમમાં તમારે હું તો કોઈ દેવ છું તમે તો મનુષ્ય જ દેવ મારો પોઠી હતો કે મને પાલવતું નથી એટલા માટે મારે તમને કગરવું પડે મારે કંઈ આ ધોણવાનો ગુણવાનો કંઈ શોખ નથી પણ મારે થોડી ભલામણ તમને કરું છું કે આમાં બહુ હવાજ છે જેને જોયું છે એને ખબર છે નથી જોયું એને કંઈ નથી અને પછી ખોટા બેઠા એના કરતા આનો રસ્તો ભેગા થઈને કરી નાખાય સારું તો અમને ખબર પડી પણ તારે કેવું પડે આ શું થાય પણ હું તો બધું પણ હોય મારા હાથમાં હતો હું વહેલું ના મટાડી દીધું હોત. વેણ માગો મારી કે તો કોલે મોય ને એટલે હા 20 વર્ષથી પકડ્યું છે તે હવે એને ઠાઈ પાડ્યું છે તો ઠાઈ પાડ્યું તો એ ઠાઈ પર એને મેકવા લાવો કે એને વળ પાડો વાતને સમજ્યા ને તો સમજ્યા જેવી તમારે ભૂમિકામાં એમ કે અમે માણસ તો માણસને હું દેવી છું બધું હું ભાગ્યો મારે તો તમારે ટોએ ટોએ આપવું પડે તમારે કઈ ઠોહ મારે તો મારે આપવું પડે કે બેઠો હે નામ મારે બીજોનું કે હા ભૂત આવ્યું એ ઓલું આવ્યું બાકી આવ્યું હોય તમે દવાખાનું ભરાવા આવી એટલે એક વાત મળું હું ખબર આની વધારો થાય તો કે કરતો મારે છે તારો હાલવું કે એનું નથી કરવું એનું થાય ને અમે તો પીલાતા હોય એટલે કહો કે આ થાય છે તો રોજના. એવું છે. મારે પીલાવા નથી જેવા એટલે હું આ વળખા કરું છું હે પીલા એટલા ભરા કે હકે ચાહી આગળ તો હોય તો બધી તગડ વેણ લે. હે વેલથી. કીધું છે ને ના તો તો યાર કીધું પીલા એટલા ભરા એટલે બધું કરવાનું તૂટી ન હાય લો હવે દાવો થાય તો પછી કોણ ચાલે તો ખારો રસ્તો આવે સારું કે તમે ધાતું આવી છે ને કરશે આવની હારે બીજા ના પાડે અમારે તો હોય તો ત્રણ બટન કને તમે મતલબ ભાઈ એવું છે કે લાંબુ ત્યાંથી બટન કરશે પેલું પણ હું મારો રામ હવ નહીં હવ ની રીચે હવ ની પાછી હું હગત એવું બોલું છું હોય કે થોડી વાત મારું છું કદાચ છે કોઈને આંસ ઉઘડે તો કે અલ્યા હું માતા બોલું તમને ખોટું જ ન લાગે ને હવને સમજણ આલું છું કદાચ તમારી નેતાજી છે તો હું સમજણ આલું છું કોઈને એવું આવડું સમજાતું છે તો સમજો ને બાકી સંસાર છે ઘર છે તો હવની બુદ્ધિ શરણ હેડવું પડે હવને માઇલ પણ મને હેડવું પડે હું તો કદાચ તમારા આવડે માર્ગે જાતા હોય તો થોડું હવળું કરું પણ થોડું થોડું તમારે તમારી રીતે જીવવું પડે એમ શું કહું કે હું વાતા એવું કહું છું કે ડબ્બો હોય એટલે આ ડબ્બાની તો ખબર પડે હા એ નથી પડતી પડે છે હવે. હા ગાળ પાડું હવે ડબ્બો ખખડતો હોય ખખડાવા ના જેવો મોરથી ભરીને રાખો એવો મગજમાં રાખો હું વાતા બોલું અગર કોઈ દવા દુઃખ નહીં આપવા જુઓ કેમ કે ડબ્બા હમો નમણો રાખો તમે મારા દીવા હમો નમણો રાખશો તો તમારા ડબ્બા હમો હું નમણો રાખીશ હું મારો રામ આવું હું આગળ બોલું છું મારી ઘણી રાખે છે. તો થોડું થોડું નાની સેલ છે કે આવું હું માતા ભલા રાવણામાં દરેક હું વાત માંડીશ કે શું શું તમારા જોવા શું શું આનો અર્થ મેળવી આલીશ આવું હું માતા તમારે કરી આલીશ દૈણાને હું કરીશ કોઈ ફોદો મોહ હગત તમારામાં નહીં રાખવું અને હશે ને એ બોલી તમને હોતા હોતા લઈને હેડીશ લે હું માતા
બોલતી હશે તો યાર કહો હો ભાઈ મારો રામ લઈને આવીશ મારો ભગવાન મને લઈને હેડવા જશે તો દાદરાની શીખોતર મહારાજ આવો ભગવાનની સાક્ષીમાં પ્રભુની સાક્ષીમાં મારો રામ લઈને આવીશું તો જરૂર તમારું દયના દેવું કરીને દઈશ કોઈ બાકી નહીં રાખો બતાવો જય મહાગજ જય મા દાદરાની શીખોતર બેન સાહેબ પણ સુતાઈ જાય માતા મહારાજ કદાચ છે ને કોઈ ફોન નહીં રહેવાનું અને ફોન હશે તો બીજી કોઈ તમારા દેવની ઈ બીજે દાડે હું તમારો કોઈ હવા સીડી હશે એની ભલામણ કરી આવીશ તમારે હો બાકી આ દેરોનું આ દેરીની આ કુંવાસીની હું શીખોતર હગત અને દાદરાની શીખોતર જમી લો એવો આવે વધાવો લાખું પણ આમાં તમારે કોઈને બિહારવાનું નહીં એવો હું માતા હંગાથી કોલ બંધાઈશ શીખોતર હંગાથી કોલ બંધાઈશ મારા હંગાથી કોલ બંધાઈશ પછી આનો નિયા થશે આવું હું વાત તો એક વધાવા જ માતા હગત ત્યાં વધાવાની આ માણસને આ મને અહીંયા તારા હમણાં પાડ દે માં આ તો હજી નાની ફેલ છે એને ખબર નથી પણ હવે તું ખબર પાડ એને બહાર કાઢ્યા છે કે આ કૂવામાં ના પડે એમ તો આ મન ચમવા ભાગાય ને માં ચમકે મન 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 તો માં હવે તારે મેળવું છે એ તો હોય છોકરા છે બતાવો એ તો નાય મન પણ તારે તો કઈ મોટી થાય ગરવાળી એ તો કે ભોડું હલાવે એમ કે સમજ્યા એ માતા ભાગતી જ એમ કહે તો ભોડું હલાવે છે ભોડું નથી હલાવતો હું હગે જ છું આ તો મન એમ તાપના હોય કે આ મારા કન આમ તો ભોડું હલાવે ભોડું ના હાલે એના કન અસલ રૂપ હોય ને અને અસલ ખેલ ઉપર આવે તો તેટલું પણ એને જીવરાની તાકાત છે દેવને તમારા ગુડ થલકાય નહીં થલકે તો દઈને આમ માને નહીં કોઈ દેવને થલકે ને તમે ગમે કહો બાકી અમે દેવ ના થલકા અમારે એનો મર્યાદો રખાય તમારો કોઈ પ્રેમ ભાવ રખાય તમારે કોઈ ઝાટકો આપવા ના જ એવી અમારી ભાવના હોય કોઈ નુકસાનમાં જાતો હોય તો થોડું હવળું કરો આવી અમારી ભાવના હોય અમારા ખોટામાં ભાવના ના હોય હવે હવે મારા હગજના રમ છે હવે મહેમાન કોઈ આવ્યા એને મારા હગજના રમ છે આ હોવની બુદ્ધિ પ્રમાણે કમી ખવાય કોઈનું કોઈ અમે દેવાલી કહેતા નથી કે મારો રામ ભગવાને ના આવી કે બે હાથી મજૂરી કરીને ફોઈ તમારું છે કોઈ અવળે માર્ગે જો એમ એ હોનું એમાં કોઈ દેવ નડતું નથી એ આપણે પોતે જ નડો છો કોઈને લાફો છોડવા છો એ આપણે પોતે કોઈને નડો છો કે હમણાંથી ઝઘડો કરવા છો એ આપણે માણસ નડવા છો કોઈ દેવ નડતું નથી આવો હું માતા ઉઘાડ પાડતી જોઉં છું કે દરેક માણસ અવતારમાં કોઈની ભૂલ ચાની હોય છે આપણે પોતાની ભૂલ હોય છે કોઈ દેવની ભૂલ હોતી નથી દેવની ભૂલ તો હોય છે આ દેવની ભૂલ છે અમે દેવ કાઢવા બેઠા છો કેમ કે આ ભૂલ ખોટી છે તમારા મારા કુળમાં પહેરી જાય એટલે મારે આ બધું કરવું પડે હે ભગવાન હે મારા રામ આમાં એક વેલાજ જે હે સદા માગા હવે તારે રે ભાવને રે તારે મઢે કેવું કહેજી હવે પછી ભણાવો છે કહેજી હગજ તારે ઈચ્છા હોય બતાવો છે મારે દાદા માજીમાં હવે અહીં તો આપણે થાય છો અને લેબા વેર થાય તો આ તો થોડું ગભરાવ મગજ ને વળી કોઈ આ તો છોકરા છો તમે આ તો ખાલી રમવો પડે બતાવો છે મારે નથી કેમ તો મેં કરે કયો એટલું ઘણું થઈ ગયું મારા છોકરાને શું ભણાવવાનું મારે હોય બસ હવે મારા રામ છે હવેનું ભલામણ છે કોઈનો ખોટા એમ ઘાલશો નહીં મારું દીકરી બે હાથે ખો કાંઈ મો રૂપિયો કાંઈ હાલવાય જ નથી મારી તો અમારે તો તારી આશા છે આ તો રાખડી ગઈ છે મારે ખાડામાં પહોંચાવે તો બારી કાઢું મારે કરું રાતનું દાવ પણ બધું કરવા કાટાવે માણસ અવતારમાં એવું છે ખાલી ગાડી કરીને જો વળી માતા છે રક્ષા તારે કરવાની છે અમારે
પ્રભુ તારાથી મોટા સાચે લ્યો અમે હું માતા એવું કહું છું કદાચ મેં રજા તો મારી હતી પણ આ વેણ થાય તો કોણ લખે ને કોણ મારું તો 40 સેવા પહેલી તું અમારો પહેલી મારું રામ ભગવાન તારે મોત થવાનું છે ને અમે ચીડી બસ ખમાન મજા કરી હતી બસ હા હા ખબર મજા જોવે બસ તારે મોત થવાનું છે અમે તો તને ભાઈ હેડે છોકરા બોકરા તને બતાવી ક્યાં હાથ વાળે તારે છે હે એવું હવનું ભવી હવની છોકરાને મોટો માતા ટેકો આગળ એવું નહીં પણ હવની બુદ્ધિ પર મળે એ બુદ્ધિ આલો કે આપણે માર્ગે ના રાય આવડે માર્ગે રાય તો આખો દાડો મોય ચીટ ના થોડો ફેવરું બાકી આખુરપાનો ખાડામાં પડે તો કઈ માર તમને બહાર કાઢો બીજું કોઈ મારાથી બળતો ના થાય પણ પોતપોતાના વિકાસ પોતપોતાની રીતે જીવવું કેવી રીતે મજૂરી કરવી અને કેવી રીતે 5 રૂપિયા કમાવા એ તમારી રીતે હું તો તમને ટાપુ ચક ખારું કામ જ બતાવું ભેગી ચક આખો કે કામ જાય એવું દેખાડું પણ તમારી બુદ્ધિથી રૂપિયો કમાવો હોય ભાઈ કઈ હું રૂપિયામાં ભાગ લેવા તમે કંદા હું તો ચક તમારો ભાડો તો હું લેવા આવું ચક કઈ ભાઈ રૂપિયા કઈ ધરાવવાની નથી મારા રૂપિયા શું કરવા આગળ તમે તો એટલે મારા રૂપિયા અમારા રૂપિયાની કઈ રૂપિયાનું ના હોય મારે અમે તો કેમ ભાવના હોય દેવા હવે મારા હગતના રામ રામ છે પણ શું હવે ખમાન મજા પણ બે ઘડી આવશો મઢે તો મારે હોશ રહેશે બે અને તમને એમ થશે કે ભાઈ હગત બોલી હોવાનું દૂધ અમારું આવ્યું વર્ષે મારી માતા રાજી અને એનો બદલો કોક પાતા પાલશે તમને ભલામણ કરશે કટકા રોટલાની વાત લાવશે અને કટકો રોટલો તમારો હું માતા હગત છે છું તો બેકાવો ને તો હું હગત ને કહેવું આવો જાહેર બોલીશ કઈ હકાઈ તો બોલીશ ને અને એવો બોલે કે ફાડી રોટલો એ દોલ્યાનો માતા બોલો કાથે મેળવું તો વાત મેળવું હોય કાની વાત મેળવતા ઉડશે તણખા તાર હું માતા હગત એમ કે છે કે તણખા ઉડ્યા એવી વાત મેળવશે તાર આમાં ધણી રાખશે કે હવે મારી માતા રાજી તો રોટલા તમારા પાછા હું હલાવીશ એવું મારી ધારણા છે હગતની અને આ બોલ મારા હગતને પાળવો છે જાહેરમાં હો મળે છે એટલે હું માતા બોલીશ આવું અને અહીંયા રમત માંડીશ હું ખેલે માંડીશ એ આવો આવે હું હગત ખેલ માંડું ફાટ રોટલો તમારો વેસાઈશ એ અહીંયા નામ દોરે છે મો એ નામ જેવા દોરી છે કે કેટલા ભાઈ હતા ને કેટલું વેચ્યું આવા નામ લાવી છે પ્રભુ મારો રામ હવે હું વળું છું આગળ વાત ઘણી મોડવી છે પણ મઢે માંડીશ એટલે એમ થશે કે તમારી કુલની માતા હગત રાજી અમારી અને 100 ડોહાના ગાણા લાવીશ અને 100 ડોહાની વાત માંડીશ અને તમારા પરિવારની વાત માંડીશ અને પછી તમારો રોટલો એમ કહે છે ઓલ્યા કે ભાઈ અમારો રોટલો નથી જોતો એને મતે હિરાઈ હું હગત બોલીશ રાવણામાં બોલીશ એવું કંઈ મારે કોઈના બાની પડી નથી મારા સ્વય વક્તાનું હરખું કરવાનું છે આવી હું માતા જાહેરમાં બોલીશ કોઈનો ભેદભાવ રાખીશ ને હવે મારા હગતના રામ રામ બનશું વાપરવું હોય તો આવજો તમારી ઈચ્છા હોય તો આવજો આવી હું માતા રામણામાં ગામ વસે બોલીશ કે 100 ભયાનો વસ્તારનો ગાણો ગઈશ તમારું ગાણો ગઈશ ઠંડી ડોહાનો ગઈશ કાશી ડોહાનો ગઈશ વધા ડોહાનો ગઈશ બધા ડોહાનો ગઈશ એટલે કહીશ કે કેટલા ભાગ પડ્યા છે આવી વાત માંડીશું હગત એ સેવે તમારો તોલ થાય એવો નથી એટલે હું એમ કહીશ કે તકા તે રોટલો કેટલો મારો લીધો આવી વાત મેળવાઈશ મારે એ રોટલો મેળવતા આ રોટલાની એ ફાડ્યો નોંધારી કરવી છે હવે મારા હગતના રામ રામ હો. હે ભગવાન